અને હાલ તો વરસાદને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, 2 દિવસ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ છે। હવામાન વિભાગે 2 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહી વચ્ચે આ રેડ એલર્ટ જોવાનું રહેશે કે મેઘરાજા આખરે કેવી રીતે પોતાની એન્ટ્રી કરે છે। અને આજ વિશે વધુ વાત કરવા માટે ઝી 24 કલાકના વેધર રૂમથી અમારા સહયોગી જનક જોડાઈ ગયા છે। સીધા જનક પાસે જઈશું। જનક, મેઘ જમાવટ આજથી શરૂ થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોડી રહ્યા છે મેઘરાજા। 2 દિવસ હજુ પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। કયા પ્રકારની પરિસ્થિતિ વિન્ડીના મારફતે આપ સમજાવી શકો? નિધિ, આપણે બધા જે ચર્ચા કરી હતી ગરમીથી ક્યારે રાહત મળશે, તો આજે બપોર પછી આ રાહતની શરૂઆત થઈ ગઈ છે। પણ પહેલા જ કોઈ દાખલા તરીકે બિહારનો ખેલાડી જે સૂર્યવંશી હતી કે નાની ઉંમરમાં જે રીતે શતક મારી દીધું, એમ પહેલા વરસાદમાં જ ધોધમાર વરસાદ આપણે કલ્પના ન કરી હોય। નદીઓ, ભાવનગરની નદીઓ છલોછલ, ડેમ છલોછલ થઈ રહ્યા છે। અમરેલી રસ્તા ઉપર પાણી ભરાય। પહેલા વરસાદમાં આપણે આટલી અપેક્ષાઓ નથી રાખતા, પણ પહેલા જ વરસાદમાં દેહ ધનાધન થઈ રહ્યું છે। તો ક્યાં ક્યાં કેટલો વરસાદ છે, જરા એની સૌથી વધારે આપણે પહેલા વાત કરીએ તો અત્યાર સુધીમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। પણ 11 જિલ્લા તમે જોઈ લો, પણ એ પહેલા અત્યંત ભારે વરસાદની ક્યાં આગાહી છે? તો અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લામાં તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ છે, પણ સૌથી વધારે જો આપણે જે વાત કરીએ છીએ ભાવનગરની, ભાવનગર જો જેસોર 5 કલાકમાં 10 ઇંચ વરસાદ છે। મહુવા પાણી થઈ રહ્યું છે। ઇવન ભાવનગર શહેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના આ 2 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। ત્યાર પછી રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ, આ જે 5 તાલુકા છે ત્યાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે। ત્યાં જે છે એ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને ત્યાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી દક્ષિણની અંદર આપણે પહોંચીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદની નિધિ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ જે આપણા જિલ્લાઓ જે છે, આ 4 અને બીજા 2 7 અને બીજા 2 આ 5 જે છે, તો લગભગ 11 જિલ્લાઓમાં ભારે વરસાદ, એટલે કે સાંજે 7 વાગ્યા સુધી અહીંયા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે ઉત્તર ગુજરાત તરફ જઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં આપ જુઓ કે લગભગ આપ ત્યાં પણ છૂટો છવાયો, આજે સાબરકાંઠામાં સારો વરસાદ વરસ્યો છે। ઇવન મહેસાણામાં પણ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત છૂટાછવાયા સ્થળે આજે ભારે વરસાદની આગાહી છે। તો લગભગ સૌરાષ્ટ્રમાં આપ જો સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે, તો અમદાવાદમાં વરસાદની આગાહી છે। આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અહીંયા પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં, હિંમતનગરમાં વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસ્યો છે। તો ત્યાં પણ સારો વરસાદ હાલમાં જોવામાં આવી રહ્યો છે સાબરકાંઠાની અંદર। મહેસાણામાં પણ વરસાદની ખબર છે। એટલે લગભગ ગુજરાતમાં તમે જુઓ તો આજથી જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। જે સૌથી મહત્વપૂર્ણ જે જાણકારી જે છે એમને છે કે આજે જે છે કે હજુ પણ જુનાગઢ તમે જુઓ તો જુનાગઢની અંદર જે ખબરો છે કે જુનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મોટાભાગની ત્યાં હવે નદીઓ જે છે એ પાણી થઈ રહી છે જુનાગઢની અંદર। ગીર સોમનાથમાં પણ સાંજ સુધીમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે। તો ઓલ ઓવર આપણે જોવા જઈએ નિધિ, તો સૌરાષ્ટ્ર તમે જુઓ તો આ જે પોકેટ જે છે, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ત્યાં ધોધમાર 2 જિલ્લા રેડ ઝોનમાં છે। સૌથી વધારે વરસાદ ભાવનગરમાં વરસ્યો છે અને સુરત સાંજ પડતા એવું કહેવાય રહ્યું છે કે આ જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, દાદરામાં અને ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ભરૂચ, તાપી, ડાંગ, અહીંયા પણ ધોધમાર વરસાદ વરસવાની, તાપી અને ડાંગની પણ વાત કરીએ તો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। એટલે લોકો સાવધાન રહે। પહેલો વરસાદ છે, મન મૂકીને શતક મારી રહ્યો છે નિધિ, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી। નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે।